શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર. વિષય છે ભૂગોળ, ધોરણ 11 અને પ્રકરણ નંબર છે 7 અને તેનું નામ છે ભૂમિ સ્વરૂપો. ભૂમિ સ્વરૂપોનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો, પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા રચના, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા રચના, તૃતીય શ્રેણીની અંદર એના પેટા વિભાગ વિશે આપણે ચર્ચાઓ કરી. હવે આજે આપણે જે જોવાનું છે એ ભૂમિ સ્વરૂપોના પ્રકારની અંદર પહેલાની અંદર જે આપણે વાત કરીશું એ વિશે આપણે વાત કરીશું. પર્વત એટલે શું, પર્વત કોને કહેવાય અને પર્વતના પ્રકાર વિશે આપણે વાત કરવાની છે. તો આવો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ પર્વત વિશે. તમે બધા જ વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળામાંથી આપણે ફોટા તસવીરોની અંદર પર્યાવરણ નામનો એક વિષય આપણે પ્રાથમિક શાળાથી ભણતા આવ્યા છીએ. સોશિયલ સાયન્સ નામનો વિષય તમે 10 ધોરણ સુધી ભણતા આવ્યા છો. એની અંદર જુદા જુદા પ્રકારના પર્વતોના તસવીરો તમે ફોટોગ્રાફ્સ એ જોઈ હશે અને પર્વત વિશેની વાત પણ તમે થાય. જેમ આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ગિરનાર પર્વત છે, પાવાગઢની અંદર આવેલો છે, આબુની અંદર આવેલો છે કે હિમાલય પર્વતની વાત, આ બધા પર્વતોના નામ તમે સાંભળ્યા અને શાસ્ત્રોની અંદર એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણા શાસ્ત્રો છે, ઇતિહાસ છે, પુરાણો છે, વેદો છે, સાહિત્યો છે, આ બધાની અંદર એનો ઉલ્લેખ એ થયેલો છે. ઓકે, તો આવો આપણે શરૂઆત કરીએ. પર્વત એટલે શું, પર્વત કોને કહેવાય, પર્વતની ગણતરી ક્યાંથી થાય છે એ અંગે વાત કરીએ. તો સૌપ્રથમ પૃથ્વી સપાટીના કેટલા ભાગની અંદર પર્વતો આવેલા છે? તો 26% ભાગની અંદર પૃથ્વી સપાટી ઉપર પર્વતો આવેલા છે. જે પૃથ્વીનો ટોટલી જે ભાગ છે આપણે 29% ભાગ જે પૃથ્વીની અંદર જમીન વિસ્તાર છે અને 71% ભાગની અંદર પાણી આવેલું છે. હવે એ 29% જનરલ જે ભાગ છે પૃથ્વીનો, એમાંથી 26% આપણે વાત કરીએ કે 26% વિસ્તારની અંદર એ પર્વતો આવેલા છે. ત્યારબાદ ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. આ પ્રશ્ન યાદ રાખજો કે પર્વતની મુખ્ય લાક્ષણિકતા શું? દરેક કોઈ પણ ઊંચાઈ વિસ્તાર હોય ને આપણે પર્વત કહીએ છીએ? નહીં. કોઈ પણ વસ્તુની ખાસ લાક્ષણિકતા છે કે ઊંચાઈ છે એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. કોઈ પણ પર્વતની વ્યાખ્યામાં કોઈ સ્થળ છે એને આપણે પર્વતની વ્યાખ્યામાં લેવું હોય ને તો એને 3-4 બાબતો છે ખાસ વિદ્યાર્થીઓ અગત્યની છે અને એને આધારે જ એને આપણે પર્વત છે કહી શકાય છે. તો પહેલો પ્રશ્ન, પૃથ્વી સપાટીના 26% ભાગની અંદર પર્વતો આવેલા છે. બીજી બાબત, ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. એટલે કે ઊંચાઈ છે એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. એટલે સમુદ્ર સપાટીથીનું લેવલ માપવાનું હોય છે. કોઈ પણ પર્વતની જ્યારે રચના થાય ત્યારે એને સમુદ્ર સપાટીથી એનું માપન થતું હોય છે. ત્યારબાદ સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરની વાત છે. કેટલું? તો કે સમુદ્ર સપાટીનું જે લેવલ છે એનાથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ, ઊંચા નીચા ઢોળાવ, આ બધી વસ્તુ યાદ રાખજો. ઊંચા નીચા ઢોળાવ અને સાંકડા શિખર ક્ષેત્રોને પર્વત ધરાવતા વિસ્તારને આપણે પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ કોઈ હોય ને તો એને આપણે પર્વત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ ઊંચાઈ, ઊંચા નીચા ઢોળાવ અને સાંકડા શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપોને પર્વત કહેવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પર્વત એટલે શું, કે ખાસ ઊંચાઈ એની લાક્ષણિકતા છે. સમુદ્ર સપાટીથી જે લેવલની વાત કરી છે 900 મીટરની વાત છે. હવે 900 મીટર જેટલો વિસ્તાર હોય તો તેને આપણે સમુદ્ર સપાટીથી અને એ ઊંચા નીચા અને સાંકડા ઢોળાવ ધરાવતા ક્ષેત્રોને આપણે પર્વત તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત એ કીધી કે તમને પ્રશ્ન એક, તિબેટનો ઉચ્ચ પ્રદેશ જે સમુદ્ર સપાટીથી 5000 મીટર ઊંચાઈ ધરાવે છે છતાં એને પર્વતની વ્યાખ્યામાં નથી આવતો. શું કામ? કારણ કે એની અંદર આ લાક્ષણિકતાઓ નથી. ઊંચા નીચા અને નીચા ઢોળાવવાળા અને સાંકડા શિખર ક્ષેત્રો. કોઈ આખો પ્રદેશ જ્યારે 5000, આપણે તો ખાલી 900 મીટરની વાત છે કે સમુદ્ર સપાટીથી 900 મીટર ઊંચાઈ ધરાવતા ઊંચા નીચા ઢોળાવવાળા અને શિખર ક્ષેત્રો ધરાવતા વિસ્તારને પર્વત કહેવામાં આવે છે. જ્યારે તિબેટનો ઉચ્ચ પ્રદેશ સમુદ્ર સપાટીથી 5000 મીટર ઊંચાઈ ધરાવે છે છતાં એ પર્વતની વ્યાખ્યામાં નથી આવતો. શું કામ નથી આવતો? કારણ કે એની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતા એમાં જોવા નથી મળતી. ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા ખરી, પરંતુ એની સાથે પર્વતની ઊંચાઈ મુખ્ય લાક્ષણિકતા છે, પરંતુ તેની સાથે ઊંચાઈ સાથે ઊંચા નીચા ઢોળાવ અને સાંકડા શિખર ક્ષેત્રો છે પણ હોવા જોઈએ. તો ઉચ્ચ પ્રદેશ જે તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે સપાટ છે,
એની અંદર સાંકડા એ તીર્થક્ષેત્રો એક સરખો ઢાળ હોવો જોઈએ, એક સરખો ઢાળ નથી. માટે તિબેતનો ઉચ્ચ પ્રદેશ આશરે 5000 મીટર ઊંચો હોવા છતાં પર્વતની વ્યાખ્યામાં એનો સમાવેશ કરવામાં નથી આવ્યો. એટલે મિત્રો આ યાદ રાખજો, તમને પ્રશ્ન થતો હશે કે 5000 મીટર ઊંચાઈ છે સમુદ્ર સપાટીથી, છતાં એને આપણે પર્વત નથી કહેતા. તો નથી કહેવા પાછળના એના આ કારણો છે, એ વ્યાખ્યાની અંદર સ્પષ્ટ એની અંદર આવ્યું છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો પર્વત કોને કહેશું આપણે? પર્વત પૃથ્વીના 26% ભાગમાં આવેલા છે. ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. સમુદ્ર સપાટીથી 900 મીટર ઊંચાઈએ કોઈ પણ ઊંચા નીચા અને ઢોળાવ અને ક્ષેત્ર જે આપણે શિખર ક્ષેત્રો ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વત તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ મિત્રો પર્વતની. હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે ગિરનારને પર્વત કહીએ છીએ, અંબાજી પર્વત છે, પાવાગઢ પર્વત છે, આવા અલગ અલગ પ્રકારના જે ગુજરાત, સૌરાષ્ટ્ર અને ભારતની અંદર ઘણા બધા પર્વતો આવેલા છે. તો એની એક ચોક્કસ પ્રકારની મિત્રો આ લાક્ષણિકતાની અંદર એનો સમાવેશ થતો હોય. સમુદ્ર સપાટીથી એનું લેવલ માપવામાં આવતું છે. એક સરખો શિખર ક્ષેત્ર ઢાળ હોય તેને ઉચ્ચ પ્રદેશ છે, પર્વત નથી. ભલે 5000 મીટર હોય, 10000 મીટર હોય, તો એને આપણે પર્વતની વ્યાખ્યાની અંદર સમાવેશ થતો નથી. આ વાત થઈ પર્વતની. ઓકે, હવે બીજો મુદ્દો આપણે જે જોવાનો છે એ છે પર્વતના પ્રકારો. પર્વત વિશે ખ્યાલ આવી ગયો. હવે પર્વતના પ્રકાર, પર્વતના એ પ્રકાર છે, અલગ અલગ પ્રકારના પર્વતો, એના વિશે વાત કરીએ આપણે કે નિર્માણ પ્રક્રિયાના આધારે જ્યારે પર્વતોનું નિર્માણ થયું હશે એ પ્રોસેસને આધારે એના 2 પ્રકાર મુખ્ય પાડવામાં આવ્યા છે. જ્યારે પર્વતનું નિર્માણ થયું એટલે કે પર્વતોની જ્યારે રચના થઈ, આપણે જોઈએ દ્વિતીય શ્રેણીના સ્વરૂપોની અંદર પર્વતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો જ્યારે તેનું નિર્માણ થયું એ નિર્માણ પ્રક્રિયાના આધારે પર્વતના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક ભૂગર્ભિક પર્વતો અને બીજા છે અવશિષ્ટ પર્વતો. તો આપણે બંને વિશે વાત કરીએ મિત્રો, ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ પર્વતો. અવશિષ્ટ પર્વતો હોય તો એના પેટા પ્રકારો આવેલા છે. ભૂગર્ભિક પર્વતો પહેલા એની અંદર એક ગેડ પર્વત, ગેડીકરણને કારણે આખો પર્વત જે ઉપસી આવે એને કોને કહેવાય, કયા વિસ્તારની અંદર આવેલા છે, એના પેટા પ્રકારો ક્યાં છે, એ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જોશું ત્યારે ડિટેલની અંદર એની એક પછી એક મુદ્દાઓને આપણે ચર્ચા કરતા રહીશું. એટલે પહેલો છે એનો ભૂગર્ભિક પર્વતનો પહેલો પ્રકાર ગેડ પર્વત, બીજો છે ખંડ પર્વત, ત્રીજો છે ઘુમટ આકાર પર્વત અને ચોથો છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખીને કારણે થાય ઘુમ્મટ આકાર, જે મંદિરનો ઘુમ્મટ હોય અને કોઈ પર્વતની રચના એવી થાય, એ વિશ્વના કયા ક્ષેત્રોની અંદર એવા ઘુમ્મટ આકારના પર્વતો જોવા મળે છે એની પણ તમે નોટ કરાવશું અને એ વિશે પણ આપણે સમજાવશું. ખંડ પર્વત કોને કહેવાય એ અને ક્યાં ક્યાં આવેલા છે એની પણ આપણે ચર્ચા કરીશું અને એ મુદ્દા વિશે પણ આપણે વાત કરીશું. તો આ ભૂગર્ભિક પર્વતને આધારે એના 4 પેટા વિભાગ પાડવામાં આવ્યા છે: ખંડ પર્વત, ગેડ પર્વત, ઘુમ્મટાકાર પર્વત અને જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વત વિશે મિત્રો તમને ખ્યાલ આવી ગયો. જ્વાળામુખી પર્વત કોને, જેમ કે કોટોપેક્સી વિશે વાત કરી, જાપાનનો ફ્યુઝિયામા અંગે વાત કરી, ભારતના ઘણા બધા જ્વાળામુખી, એશિયા ખંડની અંદર આવેલા કેટલા બધા જ્વાળામુખી એ અંગેની ચર્ચાઓ થઈ, એટલે એના વિશે તમને માહિતી છે, બરાબર. અને બીજો પ્રકાર છે અવશિષ્ટ પર્વતો. અવશિષ્ટ પર્વત કોને કહેવાય એની પણ જ્યારે આપણે મુદ્દાની અંદર ચર્ચા કરીશું ત્યારે. તો આ વાત થઈ મિત્રો પર્વતના પ્રકારોની, કે પર્વત એટલે શું, પર્વતની વ્યાખ્યા અને પર્વતના મુખ્ય 2 પ્રકાર, નિર્માણ આધારે એના 2 મુખ્ય પ્રકાર, ભૂગર્ભિક પર્વતો અને અવશિષ્ટ પર્વતો. ભૂગર્ભિકના પાછા 4 પ્રકાર અને અવશિષ્ટ પર્વત વિશે એની જે આપણે મુદ્દાની અંદર આપણે ચર્ચા કરીશું. તો આટલી વાત તમને ક્લિયર થઈ ગઈ. પર્વતની વ્યાખ્યા, સમુદ્ર સપાટીથી એનું લેવલ હોય છે, ઊંચાઈ એ પર્વતની મુખ્ય લાક્ષણિકતા છે. તો આટલી વાત રાખી. સૌ વિદ્યાર્થીનો આભાર, ધન્યવાદ.